जय गंगा मैया, जय श्री कृष्ण, जय गणपति बापा। 2025 साल कुंभ मेळो કેટલા દિવસથી કુંભ મેળો હાલે છે, કેટલા માણસો મરે છે અને કેટલાય માણસો દુઃખી થાય છે, કેટલાય ખોવાઈ જાય છે। એટલે મારું કહેવાનું એટલું જ છે કે આ કળિયુગ છે, કળિયુગમાં ભગવાન નથી હોતા પણ ગંગા માને બધાય દુઃખી કરવા જાય છે લોકો। હવે હાસા ને ખોટા બધાય ગંગામાં નાવા જાય છે, ખોટા પછી શોખીન હોય ગંગામાં નાવા જાય કે હાલો આપણું મન તન પાવન કરી આવી, તો એ નાવા જાય છે, નાઈને આવી પાવન કરી આવે છે, પણ પાછા ઘરે આવે તો એ બધું ભૂલી જાય છે। એટલે હતું એ પાપ શરૂ થઈ જાય લોકોથી, બધું કીડી મકોડી હંધુય। પણ આપણે સંસારી કહેવાય, કુંભ મેળામાં સાધુ સંતોની ભેગું નાવા ન જવાય। સાધુ સંતો, ખાખી અખાડાના સંતો, મોટા મોટા મહાત્માઓ એને ગંગા વાટ જોવે છે કે સાધુ સંતો આવીને મારા નીરમાં ગંગાજીમાં સ્નાન કરે તો મને પાવન કરે। તો માં એટલા માટે 12 વર્ષથી વાટ જોતા હતા, કહે છે ને કે 12 વર્ષે આ મેળો આવ્યો। તો સાધુ માટે ગંગા મૈયા વાટ જોવે છે, આપણા સંસારી માટે નહીં। તો આપણે સંસારીના માનવી કેટલા દુઃખી થાય છે, અંદર જઈ જઈને ખોવાઈ જાય છે, ને ઓલું થાય ને પેલું થાય ને ઢીકડું થાય ને, તોય માણા કુંભ મેળામાં નાવા જ જાય, નાવા જ જાય, નાવા જ જાય। પછી કરોડોનો ખર્ચો કર્યો છે સરકારે, લાખો કરોડોનો। એ ખર્ચો કોણ ઉપાડશે? જનતા જ ઉપાડશે, નાનેથી મોટા હંધાય ઉપાડશે। પણ મારું કહેવાનો મતલબ એટલું જ છે, મને ખોટી ગણવી તો ભલે, મને હાસી ગણવી તો ભલે, અને ખોટું બોલાણું હોય, ખાસું બોલાણું હોય તો મને ભારત માતાની જય, અને મને માફ કરજો। પણ હું એટલું કહું છું કે મોદીને સરકારને એવો કાયદો રાખવો પડે કે 2025ની સાલમાં 12 વર્ષે આ મેળો આવ્યો છે તો સાધુ સંતોને જ નાવાનું રખાય। એક વીરડી બીજી અલગથી હોય કે પછી મહિનો પૂરો થઈ જાય કુંભ મેળાનો, પછી ભલે નાતા 5-15 દી જાય, પછી આટલો સમય સાધુ સંતોને નાવાનો રખાય તો કોઈનું બાળક ન ખોવાય, કોઈ મરી ન જાય, કોઈને કાંઈ થાય નહીં, એવું બધું કરાય। પણ હંધોય મેળો બધુંય માનવી ઉપડી પડ્યું છે, હાલો કુંભ મેળે, હાલો કુંભ મેળે, હાલો કુંભ મેળે। તો કુંભ મેળામાં માણસો દુઃખી થવા શું કામ જાવ છો? એટલે ભાઈ ગંગા મૈયા કોઈનું પાપ રાખતા નથી, ધક્કો મારીને દરિયામાં ફેંકે છે, અને દરિયો એમ કહેશે કે બધાયનું પાપ હું શું કામ રાખું, એ કાંઠે ચડાવી દેશે। પછી એનો ખાર જામે છે, અને એનું ખારનું મીઠું થાય, એ મીઠું કંપનીવાળા બનાવે છે ધોઈને, એ મીઠાઈની કોથળીઓ આપણે ઘરે લાવી છે ને આપણે ખાવી છે, એટલે આપણું પાપ પાછું ઘરમાં આવે છે। એટલે સમજી જાઓ, ક્યાંય ગંગા પાપ નથી ધોતી, એ તો માં ભગવતી દેવી છે, સાધુ સંતોની વાટ જોવે, આપણી નહીં। એટલે આપણે ખોટા હેરાન થવા ન જાઓ। હર હર ગંગે મૈયા।